વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આઈટીઆઈ ઓનલાઈન લર્નિંગમાં આપનું સ્વાગત છે. આજે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલના મોડ્યુલ 3નો ભાગ 2 બેઝિક હઝાર્ડ, કેમિકલ હઝાર્ડ અને મિકેનિકલ હઝાર્ડની ચર્ચા કરીશું. આજના ટોપિકનો મુખ્ય હેતુ વિવિધ વ્યાવસાયિક જોખમો, વ્યાવસાયિક સ્વચ્છતા અને વ્યાવસાયિક જોખમોના કારણે થતા રોગોના વિકાર અને તેમના નિદાનની વાત છે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટૉપિક. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ માણસ નોકરી કરે છે તો તેના પાછળનો એનો મુખ્ય આશય આર્થિક લાભ અથવા બીજા કોઈ અન્ય લાભ હોય છે. પરંતુ સામાન્ય રીતે દરેક કાર્યસ્થળ જોખમવાળું રહેલું હોય છે અને એ પણ જોખમો અલગ અલગ પ્રકારના હોય છે, જે કામ પરના લોકોના આરોગ્ય અને સલામતી માટે હંમેશા જોખમ ઊભું કરે છે. કામ પર કામ કરતા આરોગ્ય અને સલામતીના જોખમો સામે કામદારોને બચાવવાની જવાબદારી નોકરીદાતાઓની છે. કામદારોને સંભવિત જોખમો વિશે જાણવાનો અને જે તેઓ માને કે જોખમી છે તો તે કામ ન કરવાનો પણ અધિકાર છે. સામે કામદારોની પણ એટલી જ જવાબદારી બને છે કે કામદારો જોખમી સામગ્રીથી સુરક્ષિત રીતે કાર્ય કરે. આરોગ્ય અને સલામતીના જોખમો દરેક કાર્યસ્થળમાં અસ્તિત્વ છે. કેટલાકને સરળતાથી ઓળખી અને સુધારવામાં આવે છે, જ્યારે અન્ય અત્યંત જોખમી પરિસ્થિતિઓ બનાવે છે જે તમારા જીવનમાં અથવા લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. પોતાને બચાવવા માટેની શ્રેષ્ઠ રીત એ છે કે કાર્યસ્થળો પરના જોખમોને ઓળખવું અને તેને રોકવાનું શીખવું. તો આજે આપણે પહેલા જોખમની ચર્ચા કરીશું, જેનું નામ છે ફિઝિકલ હઝાર્ડ, શારીરિક જોખમો. કોઈપણ કંપનીની અંદર શારીરિક જોખમો એ સામાન્ય રીતે જોવા મળતા હોય છે અને મોટાભાગના કાર્યસ્થળ ઉપર એ હોય છે. જેમ કે ઇલેક્ટ્રિક વાયર હોય, અનગાર્ડ મશીનના ખુલ્લા ભાગો હોય, સતત લોડનો અવાજ, કંપનોનો અવાજ, સીડી ઉપર કામ કરતાં પડી જવું, પાલક છે, ઊંચાઈવાળો ભાગ છે, ઢોળાવાળો ભાગ છે, કોઈ સાથે અથડામણ થાય, આ બધા જ પ્રકારના જોખમોને ફિઝિકલ હઝાર્ડની અંદર ગણતરી કરવામાં આવે છે. શારીરિક જોખમો દરેક સંસ્થામાં, દરેક કંપનીમાં હોવા અને એકદમ સામાન્ય બાબત છે. આ જોખમોની અંદર અવાજ, કંપન, વીજળી, ગરમી, વેન્ટિલેશન, રોશની, દબાણ વગેરેના કારણે થતા ફિઝિકલ હઝાર્ડની આજે આપણે ચર્ચા કરીશું. હવા એ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. માટે કાર્ય કરવાના સ્થળ ઉપર જો યોગ્ય હવાની અવરજવર ના હોય તો વ્યક્તિઓને કામ કરવામાં ખૂબ મુશ્કેલી ઊભી થઈ શકે છે, જે એક પ્રકારનો જોખમ ગણી શકાય છે. યોગ્ય પ્રકારનું વેન્ટિલેશન અને બહારથી આવતી શુદ્ધ અને તાજી હવા એ ખૂબ જરૂરી છે. ઘણીવાર કારીગરોએ બંધ જગ્યામાં, જ્યાં આગળ પ્રવેશ માટે અને બહાર જવા માટે કોઈ એક જ જગ્યા હોય, કુદરતી વેન્ટિલેશનની મર્યાદિત જગ્યા હોય, એવી જગ્યાએ બહુ જોખમ ભરેલું કામ પણ કરવાનું હોય છે. દાખલા તરીકે સ્ટોરેજ ટેન્ક્સ છે, શિપના ભાગો છે, ગટરની પાઇપલાઇનો છે વગેરે એ પણ જોખમી કામગીરીમાં ગણાય છે. ચોક્કસ પરિસ્થિતિમાં શ્વાસ લેવાનું કામ બીજું સંભવિત જોખમ છે, કારણ કે એની મર્યાદા એટલા માટે રહેલી છે કે જે કારીગર છે તેને તો નુકસાન થઈ શકે છે, પણ જે પરિસ્થિતિમાં એમને બચાવવા માટે એમના પ્રયત્નો કરતા લોકો માટે પણ આ જોખમ ઊભું થાય છે. માટે યોગ્ય રીતે હવાની અવર જવર થવી એ ખૂબ મહત્ત્વની બાબત છે. બીજું જોખમ છે નોઇઝ અને વાઇબ્રેશન, અવાજ અને કંપન. મિત્રો, તમે ઘણી વખત ટીવી જોતા હશો અને થોડા ઊંચા અવાજે મ્યુઝિક સાંભળતા હશો, ત્યારે તમારા ઘરના વડીલ તમને કહેતા હશે કે બેટા અવાજ ઓછો કર, મારે માથું દુખે છે. બસ આ એ જ પ્રકારની ઘટના છે જે તમે ઘરમાં સાંભળી રહ્યા છો. મિત્રો, જ્યારે કોઈ કંપનીની અંદર સતત અવાજ આવે અને ઊંચો અવાજ હોય, જેના કારણે વ્યક્તિને શારીરિક રીતે તકલીફ પડે છે. આમ અનિચ્છનીય અવાજને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. ઘોંઘાટ અને કંપન
જ્યારે કામદારોને ઉચ્ચ સ્તર ઉપર આવે છે ત્યારે તે નુકસાન પહોંચાડે છે અને લાંબા ગાળા સુધી એ નુકસાન પણ ચાલુ રહે છે. હવે વાત કરીએ ઇલેક્ટ્રિસિટીની. જીવંત તારના સંપર્કમાં આવવાથી અથવા ઇલેક્ટ્રિક સાધનોનો અયોગ્ય ઉપયોગ કરવાથી ઇલેક્ટ્રિક ઈજાઓ થઈ શકે છે. આ ઇલેક્ટ્રિક ઈજાઓને 4 ભાગમાં વહેંચી શકાય છે. જીવલેણ વીજ, જેનાથી મૃત્યુ થઈ શકે છે, ઇલેક્ટ્રિક આંચકો આવવો, દાઝી જવું કે સળગી જવું અથવા કરંટના એક ઝાટકા સાથે પડી જવું. આવી રીતે 4 પ્રકાર છે. વાયર અને ઇલેક્ટ્રિક સાધનોમાં કામ કરવાની જગ્યાએ સલામતીના જોખમો ઊભા કરે છે. જ્યારે કર્મચારી ઇલેક્ટ્રિક સાધનો અને વાયરનો અયોગ્ય ઉપયોગ કરે ત્યારે તેનું જોખમ વધી જતું હોય છે. હવે આપણે વાત કરીશું ટેમ્પરેચર, તાપમાનની. સખત કામ, સ્થાનિક ગરમી અથવા ઠંડક જેવી જગ્યાએ આરામદાયક તાપમાન જાળવવું ખૂબ જરૂરી છે અને એ સલામત છે અને જોખમ પણ આપતું નથી. જ્યાં આગળ વાંધાજનક ધુમાડો નીકળતો હોય તો તેનો નિકાલ કરવો. જ્યાં જરૂરી હોય ત્યાં થર્મલ કપડાં અને અન્ય સુવિધાઓ કરવી ખૂબ જરૂરી છે. ક્યાંક કંપનીમાં ગરમ તાપમાન હોય છે તો કોલ્ડ સ્ટોરેજ જેવી પરિસ્થિતિમાં ઠંડુ તાપમાન હોય છે તો ત્યાં એ મુજબ સગવડ કરવી ખૂબ જરૂરી છે. જ્યારે પણ કારખાનાનું બાંધકામ કરવામાં આવે ત્યારે હવા અને તાપમાનનું યોગ્ય રીતે એનું જાળવણી થાય તે માટે કાયદાઓ મુજબ હંમેશા કારખાનાના માલિકે એનું બાંધકામ કરવાનું હોય છે. તાપમાનના કારણે 2 પ્રકારની ઘટનાઓ ઊભી થાય છે. એક છે હીટ એક્ઝોસ્ટ, જેને આપણે કહીએ કે ગરમી ચડી જવી અથવા ગરમીના કારણે બેભાન થઈ જવું, અને બીજું છે હીટ સ્ટ્રોક, જેને આપણે લૂ કહીએ છીએ. ગરમી ચડી જવાના કેસમાં બેભાન થઈ જવું, વધારે પડતો પસીનો નીકળવો, શરીર ઠંડી જવું, કરચલીઓ પડી જવી, વોમિટિંગ ચાલુ થઈ જવું અને જે પલ્સ છે એ ધીમી પડી જવી વગેરે જેવી જેવા લક્ષણો દેખાય છે. જેમાં તાત્કાલિક ઠંડી જગ્યાએ એને ટ્રાન્સફર કરવું, પીવાનું પાણી આપવું, ઠંડી હવાનું અવરજવર રહે એવી એની વ્યવસ્થા કરવી અને મેડિકલ સારવાર માટેના પ્રયત્નો કરવા. જ્યારે બીજા કેસમાં લૂ લાગવી, જેમાં માથાની અંદર દુખાવો થવો, વોમિટિંગ થતી નથી પરંતુ તાપમાન એ 40 ડિગ્રી કરતાં વધારે જેટલું વધી જાય છે, લાલ થઈ જાય છે શરીર, ચામડી સૂકી પડે છે, વોમિટિંગ ચાલુ થાય છે, સતત પલ્સની અંદર ઘટાડો થાય કે વધારો થઈ શકે છે અને ઘણી વખત માણસ બેભાન થઈ જાય છે. આ બંને કેસમાં વ્યક્તિને ઠંડી જગ્યાએ ટ્રાન્સફર કરવો અને તાત્કાલિક ઇમરજન્સીની હેલ્પ લેવી ખૂબ જરૂરી છે. અહીં થોડી વધારાની માહિતી યાદ રાખવા જેવી એ છે કે સામાન્ય રીતે માણસનું તાપમાન 36થી 37 સેલ્સિયસ હોય છે. જ્યારે હીટ એક્ઝોસ્ટ થાય ત્યારે 38થી 40 ડિગ્રી જેટલું તાપમાન થઈ જાય છે અને જેનું તાપમાન 40 કરતાં થોડું વધે છે તો સમજી લેવાનું કે એ લૂની ઘટના છે. હવે જો આવું બને તો વ્યક્તિએ શું કરવું એ આપણે ફર્સ્ટ એડ બોક્સના ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું. હવે આપણે વાત કરશું ઇલ્યુમિનેશન, લાઇટિંગ એટલે રોશની. આપણે ફેક્ટરીની અંદર જ્યારે યોગ્ય પ્રકારની લાઇટિંગ ના હોય તો વર્કરોને કામ કરવાની મજા આવતી નથી. એમાં પણ જો કુદરતી પ્રકાશ હોય તો કારીગરોને વધારે પસંદ હોય છે. અહીં જાણવા જેવી બાબત એ છે કે જે મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે જે નવી કંપની જે સ્થપાઈ રહી છે તેમાં કુદરતી હવા અને પ્રકાશ આવે એના માટેના ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવે છે. જેમ કે ફરારી કંપનીમાં પણ દિવસ દરમિયાન સૂર્ય ઉર્જા સીધી આવે ફેક્ટરીને અને એનો ઉપયોગ કરવામાં આવે એને પ્રકારનું એ લોકોએ વર્ક સ્ટેશન બનાવ્યું છે. હવે આપણે વાત કરીશું કેમિકલ હઝાર્ડની, રાસાયણિક જોખમો. કોઈપણ ફેક્ટરીની અંદર કોઈ કેમિકલ તૈયાર થતું હોય જે નક્કર હોય, પ્રવાહી કે ગેસના સ્વરૂપમાં હોય તો તેના સંપર્કમાં આવવાથી રાસાયણિક જોખમો વધે છે. જેના ઉદાહરણ તરીકે જોઈએ તો સાફ સફાઈ ઉત્પાદકો, એના દ્રાવણો, વરાળ, ધૂમ્રપાન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, અન્ય વાયુઓ, ગેસોલિન અથવા અન્ય જ્વલંત સામગ્રી જે કેમિકલ જોખમો એ ચિંતાનું મુખ્ય કારણ છે. ઘણા રસાયણો એમના સામાન્ય નામ નહીં પણ બ્રાન્ડથી પણ વેચાય છે. રસાયણો માનવ શરીર પર જૈવિક અસરો ધરાવે છે.
જે પચવામાં, શ્વાસ લેવામાં અથવા રસાયણના સીધા સંપર્કમાં આવે તો જેના કારણે ઈજા થઈ શકે છે. જેનું તાજું ઉદાહરણ અત્યારે વિજય ખાતે જે ગેસ ફેલાયો હતો એલજી કંપનીનો એ છે. રાસાયણિક છંટકાવ, એક્સપોઝર, ઇન્હેલેશન સાથે સંકળાયેલા અકસ્માતો જેમ કે બળતરા, અંધત્વ, ફોલ્લીઓ, અન્ય બીમારીઓ તરફ દોરી જાય છે. મોટે ભાગે મોં વડે લેવામાં આવે ત્યારે તેનાથી તીવ્ર ઝેર ઉત્પન્ન થાય છે. જેનું ઉદાહરણ કોઈ દવા પી જાય તો એ તાત્કાલિક એનું મૃત્યુ થાય છે. આંખથી ત્વચામાં બળતરા, શ્વસન સંબંધી ઈજાઓ, લોહી, ચેતા, હાડકાં, કિડની, સજીવ વગેરે પર રસાયણની લાંબા ગાળાની અસર દેખાતી હોય છે અને એ અસરો ગંભીર વિકારો તરફ પણ દોરી જાય છે. કેમિકલ કંપનીમાં કાં તો કેમિકલ સાથે સંબંધિત કોઈ પણ કાર્ય હોય ત્યાં આગળ એક જ સાવચેતીનો એક જ રસ્તો છે કે કાળજીપૂર્વક કામ કરવું અને પ્રોટેક્ટિવ ટૂલનો ઉપયોગ કરવો. હવે આપણે વાત કરીશું કેમિકલ પોઈઝનિંગની, એટલે રાસાયણિક ઝેર. રાસાયણિક ઝેર એ કોઈ પદાર્થ દ્વારા કુદરતી રીતે અથવા કોઈ પ્રક્રિયા દ્વારા ચોક્કસ માત્રા શરીરમાં આવે છે અને શરીરને નુકસાન પહોંચાડે છે. આમ કોઈપણ ઝેર શરીરમાં પ્રવેશવા માટે 4 રીતે હોય છે. ગળી જવું, એટલે મોં અથવા પાચક ક્રિયા દ્વારા એને શરીરમાં ફેલાવવું. 2, શ્વસન વડે, શ્વસનતંત્ર ઝેરી ધુમાડો, વાયુઓ કે એનેસ્થેટિક દવાઓ આપણા શરીરમાં ઘૂસી જાય છે. ઇન્જેક્શન દ્વારા, કોઈ જંતુ કરડવાથી કે કોઈ ત્વચાની કોઈ ઇન્જેક્શન દ્વારા એને શરીરમાં દાખલ થાય છે. અને 4, કોઈ ત્વચા દ્વારા, જે આપણા શરીરની અંદર શોષણ વડે કે લોશન કે રાસાયણિક ક્રિયા દ્વારા આપણા શરીરમાં આવે છે. જેનું એક ઉદાહરણ તમે કોઈ બોડી સ્પ્રે ઉપર લખ્યું હશે, હેન્ડલ વિથ કેર, સ્ટે અવે ફ્રોમ ચિલ્ડ્રન. એ એક પ્રકારનું કેમિકલ પોઈઝનિંગનું ઉદાહરણ છે. હવે આપણે વાત કરીશું બાયોલોજિકલ હઝાર્ડ, એટલે જૈવિક જોખમો. જૈવિક જોખમ એ લોકો, પ્રાણીઓ અથવા ચેપી છોડની સામગ્રી સાથે કામ કરવાથી આવે છે. જેનું સૌથી મોટું ઉદાહરણ અત્યારે હાલ જે આપણે ભોગવી રહ્યા છીએ, જે કોરોના વાયરસ, COVID-19. એવું કહેવાય છે કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એમાં રોકેટો કરતાં બાયોલોજિકલ વેપન્સનો વધારે ઉપયોગ થશે. એટલે વિશ્વ માટે સૌથી મોટું ખતરનાક કોઈ હથિયાર હોય તો એ જૈવિક હથિયાર બનશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. હવે જૈવિક જોખમોની વાત કરીએ તો તે લોહી અથવા શારીરિક પ્રવાહી, બેક્ટેરિયા, વાયરસ, જંતુ કરડવાથી અથવા પશુઓ કે પક્ષીઓ પર છોડી દેવામાં આવે છે. આ જૈવિક જોખમોમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરે લોહીથી જન્મેલા પેથોજન્સ વગેરે જેવા એજન્ટો વિવિધ બીમારીઓનું મુખ્ય કારણ બને છે. હવે વાત કરશું એર્ગોનોમિક હઝાર્ડ, એટલે કાર્યપદ્ધતિ સંબંધિત રોગોની. એર્ગોનોમિક જોખમો ત્યારે થાય છે જ્યારે તમે જે પ્રકારનું કાર્ય કરો છો, તમારા શરીરની સ્થિતિ અથવા તમારી કાર્યકારી પરિસ્થિતિઓ તમારા શરીર પર તાણ લાવે છે. તેઓને ઓળખવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે તમારા સ્વાસ્થ્ય માટે જે નુકસાન કરે છે તે તમને તરત જ ઓળખી શકાતું નથી. જેમ કે તમારી ઊભી રહેવાની પરિસ્થિતિ બહુ ઓકવર્ડ હોય અને લાંબા સમયગાળા બાદ તમને પગના દુખાવો અથવા ઘૂંટણના દુખાવા ચાલુ થાય છે તો તે તાત્કાલિક ખબર પડતી નથી, પરંતુ 4-5 વર્ષ પછી તમને ઊભા રહેવાના કારણે આ દુખાવો થાય છે એવું તમને પાછળથી ખબર પડે છે. બીજા અન્ય ઉદાહરણો જોઈએ તો નબળી લાઇટિંગ, અયોગ્ય રીતે વ્યવસ્થિત વર્કસ્ટેશનની ખુરશીઓ વારંવાર ઉપાડવાથી, પુનરાવર્તન દ્વારા મુશ્કેલીવાળા હલનચલનથી, ખાસ કરીને મસ્ક્યુલર સ્કેટલ ડિસઓર્ડર MSD, જે સ્નાયુઓ સંબંધિત રોગ છે, ચેતાઓ અને સાંધાઓને અસર કરે છે. આમ કામ સંબંધિત MSD એ ઈજા અને માંદગીનું મુખ્ય કારણ છે. ઘણા વિવિધ ઉદ્યોગો અને વ્યવસાયોમાં કામ કરતા કામદારો જોખમના પરિબળો જેવા કે ભારે ચીજો ઉપાડવી, વળવું, માથા ઉપર પહોંચવું, દબાણ ઉપર આવવું, ભાર ખેંચવો, શરીરની ત્રાસદાયક સ્થિતિમાં કામ કરવું, સમાન અથવા અસમાન કાર્યનું પુનરાવર્તન પ્રદર્શન કરવું જેવા કારણે MSDના રોગની શક્યતાઓ ખૂબ વધી જાય છે. MSD એક જાણીતું જોખમ પરિબળોના સંપર્કમાં કામદારની ઈજા થવા
નું પણ જોખમ વધારી દે છે. અહીં થોડી વધારાની માહિતી આપું તો MSDના જોખમની અહીંયા મેં એક PPT મૂકી છે જે ગવર્મેન્ટના સોર્સ ઉપરથી છે, જેના ઉપરથી તમને એક શક્યતા ખબર પડશે કે MSD જે મસ્ક્યુલર ડિસઓર્ડર છે એ કેટલો પ્રમાણમાં અને કઈ કઈ વ્યક્તિઓ સાથે સંકળાયેલો છે. વાઇબ્રો એકોસ્ટિક હઝાર્ડ એટલે કંપન અને અવાજ. કામના વાતાવરણમાં અવાજ અને યાંત્રિક કંપનને કારણે થતા જોખમો સામે કર્મચારીનું રક્ષણ ખૂબ જરૂરી બને છે. અવાજ, ઇન્ફ્રા અને અલ્ટ્રા અવાજને લીધે સ્વાસ્થ્ય પરના પ્રભાવો માપવા અને મૂલ્યાંકન કરવા માટે અવાજના સ્ત્રોત પર ઉત્સર્જનને મર્યાદિત કરી આ જોખમોને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. એના માટે કામદારોને યોગ્ય PPE પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરાવવા ખૂબ જરૂરી છે. એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ અવાજમાંથી સતત અવાજ, કોઈ મશીનમાંથી જો સતત અવાજ આવતો હોય તો એ મશીનને રિપેર કરવું અથવા એનો પ્રભાવ ઘટાડવા માટે એનો ઉપયોગ કરવો. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ માટે આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું. મિત્રો, ઘણીવાર તમે ઇયરફોનની અંદર અવાજ વધારતા હશો ત્યારે મોબાઈલમાં એક સૂચના મળે છે કે આનાથી અવાજ વધારે કરવો હોય તો તમારે પરમિશન લેવી પડે, કારણ કે એ મોબાઈલ કંપની દ્વારા અવાજની મર્યાદા ત્યાં સુધી પ્રાથમિક ધોરણે સીમિત કરેલી છે, કારણ કે એક માણસ માટે જેટલો અવાજ જરૂર છે તેટલો કંપનીએ સામાન્ય રીતે ત્યાં અંદર બાય ડિફોલ્ટ સેટ કરેલો હોય છે. એનાથી ઉપર અવાજ માટે તમારે અવાજ જાતે પરમિશન આપી અને વધારવો પડે છે. આવું કેમ કંપની કરતી હોય છે? કારણ કે મોબાઈલ કંપની પણ તમારા સેફટી વિશે વિચારી અને અવાજ નિયત રહે એના માટેનું એમને એક અંદર ઓપ્શન મૂકેલો છે. તો અવાજના અર્થમાં સમજીએ કે સામાન્ય રીતે અવાજને DB ડેસિબલમાં ગણવામાં આવે છે. અહીં તમે ચાર્ટની અંદર જોઈ શકો છો અલગ અલગ પ્રકારના, જેમ કે માણસનો સામાન્ય રીતે અવાજ 30થી 80 ડેસિબલ હોય છે, જ્યારે ક્લાસરૂમમાં અવાજ 40થી 80 ડેસિબલ હોય છે અને ટ્રાફિકમાં 50થી 90 ડેસિબલ હોય છે. જેમ જેમ અવાજનો સ્તર વધતો જાય તેમ તેમ આપણને અવાજ પ્રત્યે અણગમો ઊભો થતો જાય છે. અહીં ગ્રીન, યલો અને રેડ આ પ્રકારના સિગ્નલો ઉપરથી તમે સમજી શકશો કે અવાજનું સ્તર કેટલા સુધી મર્યાદિત રાખવું જરૂરી છે. હવે વાત કરીએ મિકેનિકલ હઝાર્ડ એટલે યાંત્રિક જોખમો. ઉત્પાદન, ખાણકામ, બાંધકામ અને કૃષિ સહિતના ઉદ્યોગોમાં વિવિધ પ્રકારની મશીનોમાંથી આ યાંત્રિક જોખમ ઊભું થાય છે. તાલીમ અને અનુભવ વિના સંચાલિત હોય ત્યારે કામદારો માટે આ એક જોખમ ઊભું રહે છે. કાર્યરત મશીનો જોખમી વ્યવસાય હોઈ શકે છે, ખાસ કરીને મોટા ખતરનાક મશીનો. જ્યારે કર્મચારીઓ મશીનરી અથવા સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી ત્યારે તેઓ તૂટેલા હાડકાં, કાપેલા અંગો, કચડી નાખેલી આંગળીઓ જેવી ઈજાનું જોખમ ઉઠાવે છે. અસંખ્ય મશીનોમાં ફરતો ભાગે તીક્ષ્ણ ધાર, ગરમ સપાટી અથવા અન્ય જોખમો પણ રહેલા છે. કામદારોને અસુરક્ષિત રીતે ઉપયોગ કરવામાં આવે તો તે કચડી નાખવાથી, બાળી નાખવાનું, કાપવાનું, ભોંકાવું, ગોંચાઈ જવું અથવા અન્ય જોખમોથી ઘવાયેલા અથવા ઘાના જોખમો કામદારે ભોગવવા પડે છે. યાંત્રિક જોખમોમાં મશીનની જાળવણી માટે લોકઆઉટ અને ટેગઆઉટ પ્રક્રિયાઓ અને વાહનો માટેની રક્ષા ઓવર પ્રોટેક્શન સિસ્ટમ માટે વિવિધ સલામતીના ઉપાયો છે. મશીન કોણ વાપરશે, કઈ રીતે વાપરવું માટેની અલગ અલગ ટેગો લગાવેલી હોય છે. મશીનો પર ઘણીવાર કામદારના મૃત્યુ અને ઈજા માટે પરોક્ષ રીતે સામેલ હોય છે, જેમ કે અમુક કિસ્સાઓમાં કામદાર લપસી પડી જાય છે. સંભવતઃ તે તીક્ષ્ણ અથવા પોઇન્ટેડ ભાગ ઉપર પડે તો તેને નુકસાન થાય છે. સલામતી
મશીનરી અકસ્માતોમાં ઘટાડો કરે છે અને મશીનનો ઉપયોગ કરનાર કર્મચારીને સુરક્ષિત રાખે છે. આમ હંમેશા કોઈ કર્મચારી અથવા કોઈ કામદાર કોઈ મશીન ઉપર કામ કરે એના પહેલાં કંપની તેને ટ્રેનિંગ આપે છે. તો ટ્રેનિંગ એ પણ આ એક સલામતીનો ભાગ છે. ટેગો કેવા પ્રકારની હોય, કયા મશીને કોણ ઓપરેટ કરશે, બધું જ સિસ્ટમેટિક હોય છે. ઇલેક્ટ્રિક હઝાર્ડ એટલે વિદ્યુત જોખમો, જે મુખ્યત્વે અયોગ્ય ગ્રાઉન્ડિંગ, ક્ષતિગ્રસ્ત ઇન્સ્યુલેન્સ, ખુલ્લા ઇલેક્ટ્રિકલ ભાગો, ઓવરલોડ સર્કિટ, ભીની કે ભીંજાયેલી સ્થિતિઓ, ક્ષતિગ્રસ્ત સાધનો હોય, હેડ પાવર લાઇનો વગેરેના કારણે વીજકરણ સૌથી મોટું એક જોખમ ઊભું કરે છે. થર્મલ હઝાર્ડ એટલે ગરમી અને ઠંડી સહિતના થર્મલ તણાવને કારણે થાય છે. જ્યારે સ્થિતિ સાંભળવા માટે શરીર માટે તાપમાન ખૂબ અત્યંત બને છે અને તેવી સ્થિતિ ઊભી થાય છે. હાઇપરથર્મિયા નામનો સંભવિત જીવલેણ સ્થિતિને કારણે ઠંડા તણાવને કારણે શરીરનું તાપમાન ઘટે છે. બોઇલર, ભઠ્ઠી, ફાઉન્ડ્રી કાસ્ટિંગ, હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાને પસંદ કરતા કામદારોને થર્મલ જોખમોનો ભોગ બને છે. ફોલ એટલે પડી જવું. આ એક સર્વસામાન્ય ઘટના છે જે કંપનીઓમાં જોવા મળતી હોય છે, જે વ્યવસાયિક ઈજાઓ અને જાનહાનિનું સામાન્ય કારણ છે. ખાસ કરીને બાંધકામ, પરિવહન, આરોગ્ય સંભાળ, મકાનની સાફસફાઈ, જાળવણી વગેરેમાં લપસી પડવું, પડી જવું કે અથડાવવું એ કાર્યસ્થળની ઈજાઓ અને જાનહાનિનું મુખ્ય કારણ બની રહે છે. લપસણીવાળી સપાટી હોય, પગથિયા હોય પણ એને પકડવા માટેની વ્યવસ્થા ના હોય તો લપસી પડવું, કોઈ પગમાં આવી જઈ અને ટ્રિપિંગ થવું, નોકરી પર કામ કરતી વખતે એની સંભાવના વધી જાય છે અને કાર્યસ્થળ પર જોખમ પણ વધારે છે. તૂટેલા હાડકાં, અસ્થિભંગ, કાચ, વળાંકવાળા પગની ઘૂંટીઓ એ અકસ્માતને લીધે થતી કેટલીક શારીરિક ઈજાઓ ઊભી કરે છે. કાર્યસ્થળમાં પડવાની અસરકારક રીતે લપસણો ભાગને સાચવીને ચાલવા માટે ત્યાં સંકેતો મૂકવા જરૂરી છે. દાદર ઉપર કે ફ્લોર ઉપર તેના વાયરિંગથી ટેપિંગ કરવું ખૂબ જરૂરી છે. બાંધકામ અને ખાણકામ જેવી ઉદ્યોગો સાથે સંકળાયા હોય ત્યાં એ ખૂબ અનિવાર્ય છે. પરંતુ સમય જતાં કાર્યસ્થળમાં શારીરિક ભયના જોખમોને સંચાલિત કરવા માટે સલામતીની પદ્ધતિઓ અને કાર્યવાહી વિકસાવવામાં આવી છે. હવે વાત કરીએ સાયકોસોશિયલ હઝાર્ડ એટલે મનોસામાજિક જોખમ. આ એક એવા પ્રકારનું જોખમ છે જે દરેક કર્મચારી ક્યાંક ને ક્યાંક અનુભવતો હોય છે. મનોસામાજિક જોખમ એ સંકટ અને કાર્યતણાવ એ કોઈપણ વ્યાવસાયિક સંકટ છે જે કામદારોની માનસિક અને શારીરિક સુખાકારીને અસર કરે છે, જેમાં અન્ય લોકોમાં કામના વાતાવરણમાં ભાગ લેવાની તેમની ક્ષમતાઓનો પણ સમાવેશ થાય છે. મનોસામાજિક જોખમો કાર્યની રચના, ગોઠવણ અને વ્યવસ્થાને તેમજ કાર્યના આર્થિક અને સામાજિક સંદર્ભથી સંબંધ ધરાવે છે. માનસિક અથવા શારીરિક અને એની ઈજાઓ અને બીમારીઓ સાથે પણ સંકળાયેલો છે. મનોસામાજિક જોખમ સાથે જોડાયેલું વ્યવહારિક તાણ, કાર્યસ્થળની હિંસા જેવા મુદ્દાઓ જે વ્યવસાયિક આરોગ્ય અને સલામતી માટે મોટો પડકાર બની રહેલો છે. જો જુદી રીતે સમજીએ તો દરેક વ્યક્તિ કોઈપણ કંપનીમાં કોઈને કોઈ સમસ્યાથી પીડાતો હોય છે. એનું પ્રમોશન છે, એના જે સહકર્મચારીઓ તરફથી અયોગ્ય વ્યવહાર છે, એના બોસ તરફથી અયોગ્ય વ્યવહાર છે, અથવા એને કોઈ બીજા પ્રકારની ચિંતા હોય જે કંપનીમાં સંકળાયેલી હોય છે. માટે અત્યારે આ એક મનોસામાજિક રોગ એક સામાન્ય ઘટના બની ગઈ છે. એટલા જ માટે વર્કપ્લેસ ઇન્સ્પેક્શન, કાર્યસ્થળનું નિરીક્ષણ એ જોખમોને અટકાવે છે. ઈજાઓ અને બીમારીઓથી બચવા માટે નિયત કાર્યસ્થળની નિરીક્ષણો એ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. કાર્યસ્થળના તમામ પાસાઓની ગંભીર રીતે તપાસ કરવી. નિરીક્ષણો જોખમોને ઓળખે છે, તેને રેકોર્ડ કરે છે.
જેના પર ધ્યાન આપવું જોઈએ અને સુધારવું આવશ્યક હોય તેમાં ફેરફાર કરે છે. આમ આપે સાંભળ્યું હશે કે કંપનીઓમાં સમયાંતરે ઇન્સ્પેક્શન ગોઠવવામાં આવે છે. તો વર્કપ્લેસનું ઇન્સ્પેક્શન જો સમયાંતરે ગોઠવવામાં આવે તો ઘણી બધી ઈજાઓ અને એના કારણે થતા નુકસાનથી બચી શકાય છે. હવે આપણે સમજીએ કે કાર્યસ્થળના ઇન્સ્પેક્શનમાં શું સામેલ કરવું જોઈએ. તો કામદાર અને સુપરવાઇઝરોની ચિંતાઓ કે જેને આપણે સાંભળવી જોઈએ, નોકરી અને કાર્યની વધુ સમજ મેળવવી જોઈએ, હાલ અને સંભવિત જોખમો ઓળખવા જોઈએ, જોખમોના અંતર્ગત કારણો નક્કી કરવા જોઈએ, જોખમોનું નિયંત્રણ અને નિરીક્ષણ, વ્યક્તિગત રક્ષાત્મક ઉપકરણો, ઇજનેરી નિયંત્રણો અથવા નીતિ અને કાર્યવાહીને સમજવી જોઈએ અને સુધારાત્મક ક્રિયાત્મક એક વલણ એક અભિગમ અપનાવવો જરૂરી બને છે. ઓક્યુપેશનલ હાઇજીન એટલે વ્યવસાયિક સ્વચ્છતા, જે સ્વચ્છતા સાથે સંબંધિત એક વિષય છે. આમાં કામદારોના સ્વાસ્થ્ય અને સુખાકારીના લક્ષણ અને મોટાભાગે સમુદાયની સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે કાર્યકારી વાતાવરણમાં આરોગ્યના જોખમોની અપેક્ષા, માન્યતા, મૂલ્યાંકન અને નિયંત્રણનું શિસ્ત કરે છે. વ્યાવસાયિક સ્વચ્છતા એ વિજ્ઞાન અને ઇજનેરીનો ઉપયોગ લોકોના વાતાવરણના લીધે થતા આરોગ્યને એની અસરોને અટકાવવા માટે કરે છે. તે એમ્પ્લોયર અને કર્મચારીઓને જોખમોને સમજવામાં, કાર્યકારી પરિસ્થિતિમાં અને કામ કરવાની પદ્ધતિમાં સુધારો કરવામાં મદદ કરે છે. અહીં તમે એક હાયરકીયલ ગ્રાફ જોશો જેમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ સૌથી ઓછા અસરકારક ઉપાયોમાં ગણાય છે. જ્યારે એનાથી ઉપર જઈએ તેમ એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ, એન્જિનિયરિંગ કંટ્રોલ, બીજા રિપ્લેસ હજાર્ડ કારણ, છેલ્લે એલિમિનેશન એટલે ફિઝિકલી જે પણ હજાર્ડ છે એને દૂર કરવું એ સૌથી મોટું અસરકારક પરિબળ ગણવામાં આવે છે. તો એનો અર્થ એ થાય કે આપણે જ્યાં કામ કરીએ છીએ તે જગ્યા સ્વચ્છ અને સુરક્ષિત રાખવી એ આપણો અભિગમ, એ જ આપણા માટે સૌથી વધારે અસરકારક ટૂલ છે. ઓક્યુપેશનલ ડિસીઝ, ડિસઓર્ડર એન્ડ ઇટ્સ પ્રિવેન્શન. વ્યાવસાયિક રોગ, વિકાર અને નિવારણ. વ્યાવસાયિક રોગ રોજગારની પરિસ્થિતિઓ અથવા વાતાવરણના લીધે થતી બીમારી છે. કેટલાક કિસ્સાઓમાં લક્ષણો ઘણા વર્ષો સુધી સ્પષ્ટ થઈ શકતા નથી અને તેથી કાર્ય અને રોગ વચ્ચેના સંબંધોને અવગણના કરવામાં આવે છે. વ્યાવસાયિક રોગના પર્યાવરણીય કારણોમાં અત્યંત તાપમાનથી હીટસ્ટ્રોક, હવાના દૂષણો, ધૂળ, ગેસ કે ધુમાડાથી શ્વસન માર્ગ, ત્વચા અને સ્નાયુઓ અને સાંધાના રોગો બને છે. વાતાવરણીય દબાણમાં પરિવર્તન અને વિઘટનથી માંદગીનું કારણ બને છે. વધુ પડતો અવાજ એ શ્રવણ શક્તિમાં ઘટાડો કરે છે. ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગીય પદાર્થના સંપર્કમાં આવવાથી અથવા પરમાણુ શક્તિના ઉત્પાદન માટે જરૂરી એક્સ-રે, રેડિયમ વગેરે સામગ્રીનો વ્યાપક ઉપયોગ કરવાથી કિરણોત્સર્ગી માંદગીના જોખમો માટે હાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે, જેના માટે વિશેષ જાગૃતિ લાવવી જરૂરી છે. આમ સમજીએ તો સાવધાની રાખવી એ જરૂરી છે. તેથી સાધનોની કાળજીપૂર્વક તપાસ અને તમામ કર્મચારીઓની યોગ્ય રીતે સુરક્ષા કરવી એ ફરજિયાત બની રહે છે. એવા ઉદ્યોગો છે જેમાં ધાતુની ધૂળ, રાસાયણિક પદાર્થો અને ચેપી પદાર્થોના અસામાન્ય સંપર્કથી વ્યવસાયિક જોખમો વધી જાય છે. ધૂળ અને ફાઇબર પ્રેરિત વિકારોમાં સૌથી સામાન્ય સિલિકા, બેરિલિયમ, બોક્સાઇટ અને આયર્ન ઓરથી થતા ફેફસાના રોગો છે. જે ખાણમાં કામ કરનારા, ગ્રેનાઇટમાં કામદારો અને અન્ય ઘણા લોકો ન્યુમોકોનિયાસિસનું કારણ બને છે, જે એક પ્રકારનું કેન્સર છે. મેસોથેલિયામાં ફ્યુમ્સ, ધૂમ્રપાન અને ઝેરી પ્રવાહી જેથી ઘણા બધા રસાયણોના વ્યાવસાયિક જોખમો વધારે છે. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરીન, ક્રેઓસોટ, સાયનાઇડ્સ, ડાનિબેન્ઝાઇન, બુધ, લીડ, ફોસ્ફર, નાઇટ્રન ક્લોરાઇડ જેવા કેટલાક પદાર્થો છે જે ત્વચા, શ્વસન માર્ગ અથવા પાચનની ક્રિયાઓમાં ગંભીર અને જીવલેણ બીમારી પેદા કરે છે. આમ વ્યાવસાયિક જોખમો પણ
ચેપી સ્ત્રોતો દ્વારા રજૂ કરવામાં આવે છે, જે લોકો જીવંત અથવા મૃત અવસ્થામાં ચેપગ્રસ્ત પ્રાણીઓની સંપર્કમાં આવવાથી થાય છે. એન્થ્રેક્સ જેવા રોગ પણ ખૂબ જોખમ ભરેલા છે. ક્ષય, ટીબી પણ એમના માટે ખૂબ જોખમ કારણ બની રહે છે. છેલ્લે આપણા માટે એ જ સમજવું બહુ જરૂરી છે, સેફટી વિશે વિચારવું, કામ કરતી વખતે સેફટી રાખવી, અને આપણે જેટલા સેફ હશું એટલું જ આપણે ધંધા કે વ્યવસાયમાં આપણે આગળ વધી શકીશું. આપનો ખૂબ ખૂબ આભાર. અહીં આપણે મોડ્યુલ 3નો ભાગ 2 હઝાર્ડ્સ પૂરું કરીએ છીએ. ખાસ અને એક મહત્ત્વની વાત, આપ વિડીયો સતત જોતા રહો અને તૈયારી કરતા રહો. આભાર.